બહુ મોટા થઈ ગયા ગુજરાત એટલે હેરાન કરો છો ને કે અત્યારે મોટો મારવા જવું પડે બધું કામ ઘરે જતા દે ને એ આવો તો કંઈક ફેર આવે એમને કંઈક કરીને મનાવો તો પડે મારે લઈ જાવ બલુભા બલુભા શું કરો ઠંડી પડી છે તો તાપીએ એવું હોય એમ અત્યારે તો આપણે યાર રોજા હેરાન કરો હા ઘઉં થોડા મોટા થઈ ગયા ને હા બે હેરો થોડીક વાર તાપીએ બીજું શું કહું ઠંડી આરી જબરી પડે હા ઠંડી તો પડે પણ હું કહું પતા છે ને મારા ઘઉં બહુ મોટા થઈ ગયા હા તે રોજડા ઊંડે બધા હેરાન બહુ કરે હા સારું હમણાં તો રોજડા વાળા મારા હતા નહીં તે મેં વિચાર કર્યો કહું લાય ને આજ તો આટો મારતા હું એવું છે એમ અને પાણી ચાલુ હતું કહું પાણી જોતા બંધ કરતા હું એટલે ઓટોમ છે ને બોલ ઓટો મેલીને આવ્યો તો તે આપણે બરોબર હું કહું હા નવરાવા તો આવશો ખેતરમાં જશો હા ઓટો મારતા આપણે બે ભેગા થઈ તો જતા આવીએ હેડો હવે તો તમે જતા હો તો હું બેઠો હું અહીંયા હા બપોરજી તમે બેજો અમે જઈને આવીએ ખેતરમાં હા તો વાંધો નહીં જતા આપણે જઈએ હા હાલો આ જાવ તો વાંધો નહીં પણ રસ્તા હારા નહીં જોઈને જજો પા હો વાંધો નહીં બરોબર અમને ખબર આપણે બે ત્રણ મેલ દીધા છે રૂચરા બહુ હેરાન કરો ના એ તો બરોબર એટલે મારે તમને લઈ જવા હા એ તો જવું જ પડે બીજું તો ટેન્શન નહીં પણ કોઈ અંગાટ એકાદો આવતો હોય તો સારું રહે હા એકલા ના જવાય હા એમ કહું હારાનો આપણે જતા આવીએ હા ચલો હાલો શું શું કરા તું અત્યારે ઊંઘ્યો નહીં ના મને ઊંઘ નહીં આવતી એમાં આવું છે તમે એટલે આ ખેતરમાં ના અવાય અત્યારે એટલે આ સાહિલ પણ ટાઈમ બહુ થઈ ગયો ઊંઘવાનો ટાઈમ હતો તારો પણ મારે આવું હો એટલે આ બલું કામ કર્યું તમે બે જતા હો તો પછી ના બલું ભાઈ યાર તમારે આવવું પડશે ના તો પછી આના લઈ જાઓ હું ઘરે જવું પાછું એવું કરો અમે મને ઊંઘાવો તો હા તો સાહેબ આપણે બે જશું અને બલું ભાઈ હું સ્વેટર પહેરાવું હા તમે તું શેટર પહેરતા હાલો ને હા હા બસ મળીએ મહેર સાહેબ અરે હા એટલે આ પેલા બલુભાઈ આપણે હમણાં કહેવાના હતા પણ હવે શું હમણાં આવે એટલે વાંધો નહીં મારા અમે ટેન્શન લીધા જેવું તો નહીં એટલો જ જવું પડે યાર બહુ મોટા થઈ ગયા ઠંડી વધારે પડે એટલે લાકડી પકડજો હું ટોપી બોપી પહેર લઉં માથે અને તું નહીં લાવે ટોપી આવી ઠંડીનું આવવાનું હતું કહેવાય ટોપી લઈને આવત સારું વાંધો નહીં આપણા ખેતરમાં જે છે ને લગાડી ફોન થઈને બેસજે અને સાચું હા લાય ત્યારે લીધું હોય ને જોઈને એટલું સાહેબ જો આવી ગયો આપણું ખેતર હા હા ને આવી આપણું ખેતર હું ને પેલો ટોટલ શું હોય ને તો પેલી બાજુ રોતા બધા આવ્યા ના હોય ને એ જોતા હોય અને હું તો સુધી પેલો ટોટો બોટો હમો કરી નાખો હા ને હા લે અને આ લાકડી લેતો જા તો રોજુ બોજુ આવ ના વાતો રહેજે હું તો સુધી આ ટોટો હમો કરી લઉં ને એ હા ટોટો રસ્તા ખેતર મેં તને કીધું નતું એકલો પણ મેં તને મેકલીને બહુ મોટી ભૂલ કરી દીધી જોવા મારે તને એકલો મેકલવાનો હતો મને ખબર હતી આવતો હા અલ્યા હું કહું હું અહીંયા સામે કહું તો તું રોજા હોય તો જોતા તમે મેડમ પેલા
હું આગળ જોઉં છું સારી બહાર ગગાજી હે ને આમાં હે ને હું માર સાહિલ હે ને ખેતરે મોટો મારવા લઈ ગયો તો અને અહીંયા આગળ અમે જે જોયું ને સાહિલે એ કઈક અલગ જ હતું. હું એમના જોડે જોવા જતો તે સારું બીવડાવતું હતું અને હજી અવાજો આવતું હતું અહીંયા આગળ. હા તે હેલો આપણે બધા જઈએ. હા જઈએ હોફી જો પણ હું અહીંયા આગળ હે ને બીક લાગે જો મારો સાહિલ આખો ધરું જ યાર. અને બોલા તો જઈએ આપણે કઈ જગ્યાએ બીવરાય અમને અરે મારા ખેતરે યાર તો પાણી વાળતો તો અહીં ચાલુ હતું આજે મને ખબર જ નહીં તમારું અહીં પાણી ચાલુ હતું. હેલો બધા આપણે જઈએ જોવા. એટલે હા પણ આપણે હે ને હેલો હેલો અમે આવીએ હંગાત હેલો. તો પછી આ મારા સાહિલ હું કરશું? હા લઈ લઈએ હંગાત બતાવો છે કરીને જોવા કે બીવરાય એમ. હા હું એ જોતો મને બીવડાવી હંગાત અમે બે હેલો અમે બે આવીએ હેલો. હા લો હંગાત જ આવીએ તમારે. હા લો આટલો બધો નજીક નહીં ગયા પકડી જા. તો એ બાજુ શું કરવા જેવું? હા વેરો આપડે જઈએ કરી લે બળી. હા ગગાજી ઉભા રહો તો ખરા મને હંગાત કરવા તો રો. યાર રઘુબા તમારા ખેતરમાં તો જબરું યાર. જબરું થયું ગગાજી ને આવી ગયા પણ હવે શું કરશું? આપડે કઈક તો કરવું પડે યાર. આપડે રાતે જવાનું હોય યાર રાતે અમારે જવાનું હોય બહુ સારું કઈક તો કરવું પડે. કઈક કરવું પડે તો આનું કઈક તાંત્રિક બાંત્રિક તો ખરો પડે કાલે હો. એટલે કાકા ગફુજી રે ને ગફુજી હા એમના એકડ એકદમ તાંત્રિક આયા હતા. એ જબરી જબરી વિધિઓ કરે હ. એવું હોય એમ તો આપડે હા તો એમને બોલાવશું આપડે. ગફુલજી જઈને મળ્યું તો અત્યારે તો આપડે 3 જણા જ છે. પેલા ગગાજી હતા એ નાહી ગગાજી તો દોડી નાહી ગયા આવો. એટલી બધી બીક લાગતી હે નાહી ગયા. હા એ તો બહુ બીક પણ હતું એ જબરું હોય ને મારું. હા તો કાલે હવે તાંત્રિક ને લઈને આવશું. બીજું શું કરી જાય? હા એવું કરશું તો આપડે હેડ સાહિલ અલે આખે ભાઈ મિલવા આવું પડે હો ને. હા તે વાંધો નહીં તમને હું મૂકી દઉં ઘરે. કીડા ટાઈમે કેટલો થયો જોવા દે ને. 12:30 થયા કીડા. અત્યારે ઘરે જઈએ કાલ હે ને 12:30 આવશું આપણે તાંત્રિક ને લઈ. હા એવું કરીએ. ગગાજી જઈને મળીએ. ચલો કરી ગગાજી મળીએ. અમને વાત કરીએ. હા જઈને આવો પણ હું યાર તમે નહીં યાર તમને કીધા તમે માનશો. હા મને સાહી કહેતો તો શું થયું પણ આમના ખેતરમાં ને અમે અત્યારે જતા આર્યા બોલાવા આવ્યા હતા. અમને બેહી રહ્યા હતા ને વચ્ચે ખેતરે જઈને હું તમને હમણાં કઈ ના જો હું જવું સાહિલ તમે લઈ ગયો તો હા પછી તમે ના આયા અને સાહિલ લઈને ગયો તે ખેતરમાં હે ને મારા તે સાહિલ મેં એકલો મેં કહું રોજા જોતા જો તે એમાં હે ને એને રોજા જોવા મેં અવાજ અજબ જબરો જબરો આવતો હતો. એવું એમ? હો ત્યાં તારી અમે તો 2 જણા એમ નાહ્યા ને પછી હા વાત તો અહીંયા આગળ કોણી જોડે વાર્તા હતા એમના જોડે જઈને પાછો એમને વાત કરી. એવું છે એમ ને? તું કઉલે જોઈને જજો એ હારું નહીં રહે. અને પેલા ગગાજી તો ઉભાય નહીં રહ્યા કહેવાય નહીં રહ્યા. એવું એ છે તો એમ? મારા અંગાત હતા ગગાજી પણ એ જોયું ને એટલે એરિયા તો દોડી નાહી ગયા. અમે ટોકા પાડ્યા તો એમને અંગાત કરવા નહીં રહ્યા. એ ગગલો તો અમે બીયા જ છે. લ્યા પણ આ બધું આવું એકલો મેલે જો અત્યારે તો ઘરે જઈને ઊંઘી ગયો હે પાછો.
એવું છે એમ ને એ ગગલાને હંગાત જ ના લઈ જવાય તમે ખોટો લઈ ગયા હું શું કહું આપણે હે ને હવે મારે તો દરરોજ જવાનું થાય ખેતરમાં બરોબર હા મારે પાણી ચાલુ હોય બધું હોય અત્યારે એમની મિલ ના આવે એટલે કાલે જઈને આપણે હે ને અને આ હું તાંત્રિક બાંત્રિક હા તમારે ઓ મારા ઘેર આયા હતા એક તાંત્રિક મેં બોલાયા હતા આ સાહિલ કહેતો તો એટલે તમારા જોડે તારીખ કહેતો આયા. હતો એટલે અમે તમારા જોડે ઓ મારા ઘરે આયા તો ખરો તાંત્રિક હા ત્યાં સાહિલ એવું કહેતો હતો કે તમારા ઘરે આયા હતા એટલે અમે સીધા અહીં જ આયા. એટલે એવું કરવું બોલાવો છે એને હા બોલાવો બોલાવો તો તો પડશે જ ને હવે કાલે આપણે હે ને એને જોવું તો પડશે તો એવું કરે કાલ રાતે હે ને તાંત્રિક ને બોલાવીએ અને તાંત્રિક ને આપણે હંકાત જ લઈને જઈશું બધા હવે આપણે બધા જયું હંગાત હવે તો હું સવારે ફોન કરું એ તાંત્રિક હા, તમે ફોન કરી. હા આજે ફોન કરીને તમે બોલાવી લેજો હા, તમે તાંત્રિકને. બોલાવીને રાખજો આપણે હે ને કાલ સાંજે બધા ભેગા થઈએ અને રાત્રે બધા તાંત્રિક ને લઈને જઈએ બરોબર